નથી. એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો અને ડાયો હતો. એક દિવસ તો પોપટને એની માં કહે, ભાઈ કમાવા જાને. પોપટ તો ઠીક કહે ને, કમાવા ચાલ્યો. તો ચાલતા 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 એ ખૂબ દૂર ગયો. એક મોટું સરોવર હતું. તે સરોવરની પાળે એક મજાનો આંબો હતો. તેના ઉપર પોપટ બેઠો હતો. આંબે પાકી અને કેરીઓ આવેલી હતી. પોપટ કેરીઓ ખાય, ડાળે હિંચકાને ટહુકા કરે. ત્યાંથી તો ગાયોનો ગોવાળ નીકળ્યો. મારી બેન, પોપટ ગાયોના ગોવાળને કહે, એ ગાયોના ગોવાળ, એ ભાઈ ગાયોના ગોવાળ, મારી માને એટલું કહેજો કે પોપટ ભૂખ્યોય નથી, પોપટ તરસ્યોય નથી. પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય, પોપટ ટહુકા કરે. ગોવાળ કહે, બાપુ, આ ગાયો કેવી રેડી મૂકીને તારા બાને ક્યાં જાવ? તારે જોઈતી હોય તો આમાંથી એક સારી મજાની ગાય લઈ લે. પોપટે એક ગાય લીધી અને આંબાની ડાળે બાંધી દીધી. થોડીક વાર થઈ તો ભેંસોનો ગોવાળ નીકળ્યો. પોપટ ભેંસોના ગોવાળને કહે, એ ભાઈ ભેંસોના ગોવાળ, એ ગાયો ભેંસોના ગોવાળ, મારી માને એટલું જ કહેજે, પોપટ ભૂખ્યોય નથી, પોપટ તરસ્યોય નથી, પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ, પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય અને પોપટ ટહુકા કરે, મીઠું મીઠું બોલે. સાચું કીધું ને? રાઈટ કર્યું. ક્લેપ કરાવો. સરસ. હજી અમે તોફાન કેટલા